દેહરી ઉમરગામના આંગણે સર્વે પિતૃઓના પરમાર્થે ડોમ્સ પરિવાર આયોજિત શ્રી શિવ મહાપુરાણ કથાના તૃતીય દિવસે પુરાણ પૂજન અને આંતરરાષ્ટ્રીય યુવા વક્તા પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેનું ભાવપૂર્ણ પૂજન સંપન્ન કરવા ડોમ્સ પરિવારના પરિવારજનોને વિનંતી કરીશ. કર્તવ્ય ટીવી ચેનલ, રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ અને અહીં પ્રત્યક્ષપણે ડોમ્સ રવેશિયા રાજાણી પરિવાર અને તેમના પરિવારજનો, સ્નેહી સ્વજનો, શુભેચ્છકો, મિત્રો, કુટુંબીજનો, નિમંત્રિત મહાનુભાવો, શ્રોતા ભક્ત ભાઈ બહેનોનું ડોમ્સ પરિવાર રવેશિયા અને રાજાણી પરિવાર વતી હાર્દિક સ્વાગત કરીએ છીએ. બખાન ક્યા કરું મેં લાખો કે ઢેર કા, ચપટી બભૂત મેં હે ખજાના કુબેર કા. આપણે પણ જો આપવું જ હોય તો છે એમાંથી ટુકડે સે ટુકડા કરી દેના મેરે લાલ. અડધો હોય તો અડધામાંથી પા કરીને પણ જો આપવું જ હોય તો આપી શકાય, પણ એ લખાયેલું હોવું જોઈએ. અને તેથી જ जितना जिसके भाग्य में लिखा उतना ही पाता है, शिव लहरी के दरबार में सबका खाता है. મેળવવું અને પછી આપવું એ પણ જો આપણા હાથે લખાયેલું હોય, આપણા કિસ્મતમાં હોય, આપણા ભાગ્યમાં હોય તો જ એ શક્ય બને, યા તો આપી શકાય. મુક્તિ અને મોક્ષ આપનારો દેવ એટલે શિવ, કલ્યાણ કરનારો દેવ એટલે શિવ. અને એની અનેક રચનાઓ જો આપણે યાદ કરીએ તો ભલો ભોળો અને સહજ રીતે પછી એક લોટા જલની ધાર હોય કે એક બીલીપત્ર હોય તો પણ રીઝી જાય, ખીજે ઓછો પણ તુરત રીઝી જાય એવો ભોળો દેવ એટલે શિવ. અને તેથી જ આપણે કહેતા હોઈએ છીએ ને, કે ગાતા હોઈએ છીએ ને, કે શંભુ શરણે પડી માંગુ ઘડીએ ઘડી, કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો. એવી શિવની અનેક રચનાઓ આપણે ગાઈ શકીએ, યાદ કરી શકીએ, બોલી શકીએ અને વર્ણવી શકીએ. અને હું ઘણીવાર કહેતો હોઉં છું કે સૌથી વધુ લખાયું હોય, ગવાયું હોય, ભજાયું હોય કે આજે પણ જેમના વિશે લખાતું હોય એવો જો કોઈ દેવ હોય તો એ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ. એમ કવિદાસ જેવા અનેક કવિઓએ, ભજનકારોએ, રચનાકારોએ શિવ વિશે પણ એટલું જ લખ્યું છે અને શિવનું પણ એટલું જ આપણને ભાથું મળ્યું છે એવા ગીતોનું, ભજનોનું, રચનાઓનું, ધૂનોનું. કારણ કે મંત્રોમાં પણ કોઈ 24 અક્ષરી ગાયત્રી મંત્ર, 24 અક્ષર, ઓમ નમો ભગવતે વાસુદેવાય 12 અક્ષરી મંત્ર, કોઈ પંચાક્ષરી એટલે ઓમ નમઃ શિવાય, આ પંચાક્ષરી મંત્ર. અને એમાંથી પણ ઓછું કરવું હોય તો ફક્ત ઓમ, આમ એકાક્ષરી મંત્ર. આવું બધું આપણને જેટલું આપણને અનુકૂળ આવે એટલું એણે આપ્યું છે. પછી વધુ થઈ શકે તો સારી વાત છે, અનુષ્ઠાન કે જે કંઈ એવા એમના બધા ઉપાસનાના. અને એવી એક ઉપાસના પૂજ્ય દાદા દ્વારા શારદીય નવરાત્રિમાં થતી હોય છે. માં આદ્યશક્તિની પ્રતિષ્ઠા સાથે એટલે કુંભ સ્થાપન સાથે આપણી શક્તિપીઠોમાંની કોઈ પણ એક શક્તિપીઠમાં શારદીય નવરાત્રિમાં આપણે પૂજ્ય દાદાના વ્યાસસ્થાને અને રાધે રાધે પરિવાર દ્વારા દેવી ભાગવત કથાનું આયોજન કરતા હોઈએ છીએ. આ પુરાણમાં પણ શિવ અને
માતાજીની પાર્વતીજીની એવી આ કથાની સાથે આ વાત પણ જોડવી મને યોગ્ય લાગે છે, જેથી આવતી શારદીય નવરાત્રિ એટલે કે તારીખ 11/10/2026થી તારીખ 19/10/2026 દરમિયાન રાધે રાધે પરિવાર દ્વારા શારદીય નવરાત્રિમાં મા અંબાની ગોદમાં પાવાગઢ ખાતે શ્રીમદ દેવી ભાગવત કથાનું આયોજન થવા જઈ રહ્યું છે. શિવ પુરાણનું જ ગાન થાય છે, ત્યારે શિવનો જ માસ યાદ કરીએ તો નજીકના દિવસોમાં જ ઓગસ્ટ મહિનામાં 13/8/2026થી 11/9/2026 દરમિયાન રાધે રાધે પરિવાર દ્વારા કર્ણાવતી અમદાવાદ ખાતે પૂજ્ય દાદાના વ્યાસાસને માસ પારાયણનું આયોજન થવા જઈ રહ્યું છે. આવતી તારીખ 10/3/2027ના તથાસ્તુ વિદ્યાપીઠના પ્રેમ મંદિર સ્થિત મીઠુરા રાધાકૃષ્ણ દેવનો તૃતીય પાટોત્સવ અને બાપ વગરની 21 દીકરીઓનો ચતુર્થ સમૂહ લગ્નોત્સવ આપણે આયોજિત કરવા જઈ રહ્યા છીએ. છેલ્લા 3 વર્ષથી આ રંગોત્સવ અને હોળી ધૂળેટીના દિવસો દરમિયાન આપણે રાધે રાધે પરિવાર દ્વારા રેણુ ધેણુ અને વેણુની ધરા વૃંદાવન ખાતે ભાગવત કથાના આયોજન કર્યા. પણ આ વખતે દ્વારકાધીશની કૃપાથી અને પૂજ્ય દાદાના મનોરથથી આવતી રંગોત્સવ 2027ની શ્રીમદ ભાગવત કથા તારીખ 14/3/2027થી તારીખ 20/3/2027 દરમિયાન રાધે રાધે પરિવાર દ્વારા અને રાજકોટ સ્થિત રાસડિયા પરિવારના યજમાન પદે દેવભૂમિ દ્વારિકા ખાતે આયોજિત થવા જઈ રહી છે. આ બધા જ આયોજનોમાં જોડાવા એ અંગેની વિશેષ માહિતી કે વિગતો મેળવવા માટે મુખ્ય પ્રવેશ દ્વારના જમણા હાથે, અન્યથા મોબાઈલ નંબર 999 888 2612 આ નંબર આપના મોબાઈલમાં સેવ કરી એડ ગ્રુપ કરશો, જેથી વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જશો. આ બધી જ માહિતીના વિગતો એ નંબર પરથી પણ મેળવી શકાય છે. અને વોટ્સએપ ગ્રુપમાં જોડાવાથી નિત્ય રાધાકૃષ્ણ દેવના દિવ્ય શણગારની ઝાંખીનું દર્શન અને પૂજ્ય દાદાના મુખેથી સ્ફુરેલો એક સુવિચાર આપણને નિયમિત રીતે અને પ્રસારિત થતા પ્રસંગોની લિંક યા તો વિગતો અથવા તો ભાવિ આયોજનો કે મહોત્સવોની માહિતી પણ આ વોટ્સએપ ગ્રુપમાં જોડાવાથી આપણને મળતી થઈ જાય છે. સાથે સાથે રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઈક સબસ્ક્રાઈબ કરવાની પણ અનુરોધ કરીશ. આપ સૌને રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથાસ્તુ વિદ્યાપીઠ પરિવાર અને રાધે રાધે પરિવાર વતી હાર્દિક નિમંત્રણ પાઠવું કે આપની અનુકૂળતાએ અન્યથા તારીખ 10/3/2027ના તૃતીય પાટોત્સવ અથવા સર્વજ્ઞાતિ 21 દીકરીઓના સમૂહ લગ્નોત્સવમાં તથાસ્તુ વિદ્યાપીઠમાં પધારવા આપ સૌને આગોતરું હાર્દિક નિમંત્રણ પાઠવીએ છીએ. પૂજ્ય દાદાના મુખેથી ગવાતા ગીતો, ભજનો, ધોળ, કીર્તન વગેરેનું સંગ્રહિત પુસ્તક કથા કીર્તન અને એ સિવાયની રાધાકૃષ્ણ દેવની ફોટો ફ્રેમ, બેરખા, માળા વગેરે પણ રાધે રાધે સાહિત્ય સ્ટોલ પર પ્રાપ્ત છે. ત્યાં પણ સંપર્ક કરી આવી ધાર્મિક આધ્યાત્મિક આપ એ વસ્તુઓ મેળવી શકો છો. ડૉક્ટર અમૃતલાલ ભોગાઈતાજીને વિનંતી કરીશ કે આપ મંચ પર પધારશો અને ડોમ્સ પરિવારના પ્રતિનિધિ મુરબ્બીઓને વિનંતી કરીશ કે પૂજ્ય દાદાના ગુરુજી અને શાસ્ત્ર અને સંસ્કૃતની જ્યાં ધૂણી ધખી છે એવા બ્રહ્મલીન ડાયભાઈ શાસ્ત્રીની તપોભૂમિ, સંસ્કૃતિ અને સંસ્કૃતના જતનનું એક દિવ્ય સ્થાન એટલે એ નડિયાદ ખાતે બ્રહ્મશ્રી સંસ્કારધામમાં પ્રધાનાચાર્ય તરીકે ડૉક્ટર અમૃતલાલ ભોગાયતાજી પોતાનો કર્મયોગ નિભાવી રહ્યા છે. અને સાથે સાથે પૂજ્ય દાદા અને અન્ય એવા વિદ્વત વક્તાઓને એ શાસ્ત્રોક્ત રીતે અભ્યાસકીય જ્ઞાન અને વિદ્વતા અને વિદ્વદ વાણીના એ વિદ્વત વક્તાઓ તરીકેની એ તાલીમ અથવા તો એ અભ્યાસ કે એ શિક્ષણ એવો દાદા જેવા વિદ્વત વક્તાઓને આપી રહ્યા છે. એમના આશીર્વાદ પણ આપણે લેવા છે. એ પૂર્વે હું મારી વાત પૂરી કરી દઉં કે ભગવાન શિવની આરાધનાનો અનેરો મહિમા છે અને દેવાધિદેવ મહાદેવ ભગવાન શિવ સ્વયં કથાના વક્તા અને શ્રોતા પણ છે.
કથા મનુષ્ય જીવને શિવ એટલે કે કલ્યાણ તત્વની તરફ અગ્રેસર રહેવાની પ્રેરણા પ્રદાન કરે છે. એમ આ મનુષ્ય જીવને કલ્યાણ તત્વની તરફ અગ્રેસર રહેવાની પ્રેરણા પ્રદાન કરતા આ ગ્રંથના તૃતીય દિવસનું ગાન પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેના શ્રી મુખેથી આપણે શ્રવણ કરીએ એ પૂર્વે ડૉક્ટર અમૃતલાલ ભોગાઈતાજીને એમના રૂડા મંગલ આશીર્વાદ પાઠવવાની વિનંતી સાથે અને સંપન્ન થયે પૂજ્ય દાદાના મુખેથી આપણે કથારસનું પાન કરીએ. શ્રી રાજેશ્વરી ભગવતી મા કી જય. જય સોમનાથ. ઓમ નમઃ શિવાય.